નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આજે બીજો દિવસ થઈ ગયો છે. હવે અમદાવાદથી નીકળવાનો સમય થઈ ગયો છે. આજે અમે અમદાવાદથી નીકળવાના છીએ. અમદાવાદથી ઊંઝા જઈશું અને જો મોસમને સાથ આપી તો ત્યાંથી પાટણ જઈશું. ઊંઝા માતાજીના દર્શન કરી અને ત્યાંથી અમે પાટણ જવાના છીએ. પાટણ રાણીની વાવ જોવાના છીએ. હું મોસમનો સાથ આપશે એવું હું કામે બોલું છું. જુઓ, બહાર કાલે વરસાદ પડેલો આખો દિવસ અને અત્યારે બી એવું અંધારેલું છે, ગોરંભાયેલું છે કે જાણે હમણાં વરસાદ તૂટી પડશે. જો વરસાદ નહીં હોય અને ત્યાં બધું જોવામાં અનુકૂળ હશે તો ત્યાં જઈશું અને ત્યાંથી દોસ્તો અમે અમારા ડેસ્ટિનેશન ઉપર, ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર જઈશું. જ્યાં જવાનું છે રાજસ્થાન, એ અમદાવાદથી 6 કલાક બતાવે છે, પરંતુ અમે બધું જોતા અને તમને બતાવતા જવાના છીએ એટલે વાર લાગશે દોસ્તો. એટલે લગભગ અમે સાંજે પહોંચીશું. અત્યારે 8 વાગે નીકળવાનો પ્લાનિંગ છે. નાસ્તા પાણી કરી લીધા છે. નિમી નાસ્તો કરે છે અને નિર્વાણ નાહી છે, એટલે નાસ્તા પાણી કરી અને બધું તૈયાર કરી અને અમે 8 વાગે નીકળી જવાના છીએ. 8 વાગે નીકળી અને પહેલાં સ્ટોપ અમે કરવાના છીએ ઊંઝા, માતાજીના દર્શન કરી અને ત્યાંથી નીકળવાના છીએ. તો નવા દિવસની નવી સફરથી શરૂઆત કરીએ અને સીધા આપણે રોડ ઉપર મળીએ દોસ્તો. તો નવા દિવસના જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરીએ. અમારા ત્રણેયને, તમને બધાને જય શ્રી કૃષ્ણ. અને હવે સીધા આપણે રોડ ઉપર મળીએ દોસ્તો. આજની સફર ચાલુ થઈ ગઈ છે. જુઓ, અમે રોડ ઉપર આવી ગયા છીએ, રિંગ રોડ ઉપર ચડી ગયા છીએ અને ઊંઝાનું લોકેશન નાખી દીધું છે. અહીંથી પહેલું ડેસ્ટિનેશન ઊંઝા રહેશે, પહેલું સ્ટોપ. વચ્ચે રોકાતા આવશું અને વચ્ચે અમારે એક ફ્રેન્ડ મળવાના છે. એ ફ્રેન્ડ પણ અમારી સાથે આવવાના છે. એ રાજકોટથી આવે છે. એટલે હવે જુઓ, રોડ ઉપર આવી ગયા છીએ અને ટ્રાફિક સવારમાં જ 8 વાગ્યામાં અમદાવાદનો રિંગ રોડનો ટ્રાફિક જુઓ તમે. ભાઈ તો સવારે 8 વાગ્યા છે. આજે સાતમ છે, રજા છે, રવિવાર છે, છતાં સવારમાં ટ્રાફિક ચાલુ થઈ ગયો છે. મેં આગળ જેમ કહ્યું એમ એવું લાગે છે કે વરસાદ રહેશે જ. અને અમારા ભરૂચમાં તો રેડ એલર્ટ છે આજનું કાલનું વરસાદનું. જો આ રોડ કેવો મસ્ત લાગે છે, આજુબાજુ ગ્રીનરી જુઓ રિંગ રોડની. ચિલોડા સર્કલ આવે, જો ઉપર પ્લેન ઉતરે છે. અહીંયા એરપોર્ટ પણ નજીક છે અહીંથી, ઇન્ટરનેશનલ સરદાર પટેલ. આ ચિલોડા સર્કલ આવ્યું. અહીંયા એકવાર અમે બરાબરના ટ્રાફિક જામમાં ફસાણા હતા. હવે અહીંથી આપણે સીધું જવાનું છે. આ જે બ્રિજ છે ને એ અંદર એરપોર્ટ તરફ અને સિટી તરફ જાય અને સીધું રિંગ રોડ અને જમણી બાજુ જાવ તો ગાંધીનગર ની બાજુ આવે. ગાંધીનગરના જુઓ રોડ અને નીચે છે ને આ બ્રિજની નીચે મસ્ત મોટી નર્મદાની મેન કેનાલ જાય છે. એ કદાચ તમને આમાં વિડીયોમાં દેખાશે નહીં, પણ મને ખબર છે કારણ કે હું આ તો રસ્તો કેટલી વાર આવી ગયો છું. જો નીચે મેન જો દેખાતું હોય ને, ઝાડીની નીચે મેન મોટી કેનાલ છે, આખી ફૂલ ભરેલી છે પાણીથી. નર્મદાની મેન કેનાલ છે. અને આ ગાંધીનગરના રસ્તા જુઓ, કારણ કે ગાંધીનગર છે ને ગ્રીનરી માટે જાણીતું છે. એ બધાને ખબર છે, ગ્રીનરી આપણું કેપિટલ સિટી છે અને ગ્રીનરી અને ચોખ્ખાઈ માટે ગાંધીનગર હમણાં આમ તો જો કે અમદાવાદ ને બધું ગાંધીનગર ચાલુ થઈ ગયું છે. હમણાં ડાબી બાજુ અમૂલની ફેક્ટરી આવશે. અમે મેટ્રોની લાઈન દેખાય છે, મેટ્રો ચાલુ થઈ ગઈ એની. કોબા અડાલજ રોડ છે. ગાંધીનગરના રોડ કેવા મસ્ત સિમેન્ટના અને મોટા છે. અને ફ્રેન્ડ જે આવવાના છે ને એને આપણે કલોલ મળવાનું છે. જો અહીંયા અમે ઊભા છીએ હોટલ આગળ અને અમારા ફ્રેન્ડ છે વિમલભાઈ નામ છે. હેલો. એમના મિસિસ છે અને એમના 2 ટેણિયા છે. હવે અહીંથી નીકળીએ છીએ, ખાલી ફ્રેશ થવા ઊભા હતા. તો મહેસાણા આવી ગયું છે. આપણે સીધું જવાનું છે. આ રોડ રાધનપુર રોડ છે અને આપણે આમ સીધું જવાનું છે. મહેસાણા હવે આવવાની તૈયારીમાં છે. રાજસ્થાનમાં લગભગ ડીઝલ છે ને, પેટ્રોલ ડીઝલ મોંઘું છે ગુજરાત કરતાં, એટલે આપણે ક્યાંક પાટણ પછી ક્યાંક પુરાવાની ઈચ્છા છે. અને અહીંયા બ્રિજને લીધે ડાયવર્ઝન આપેલા છે. આજુબાજુ મકાઈ ને એવું મળે છે. અમારા ટીમી મેડમની ઈચ્છા થઈ ગઈ મકાઈ ખાવાની, પણ વિરુદ્ધ સાઈડમાં જમણ કે નથી જવું. નિર્વાને ભૂખ લાગી છે પાછળ બેઠી. ખાલી આ ડ્રાઈવર સિવાય બધાને ભૂખ લાગી છે, ડ્રાઈવરને ભૂખ નથી લાગી.
જુઓ દોસ્તો મહેસાણાનો નજારો. મહેસાણા દોસ્તો ખાસું મોટું છે. આ બાજુવાળા લોકોને તો ખબર હશે, મહેસાણા જિલ્લો છે, મહેસાણાનું પાટનગર છે. જો મિત્રો ઊંઝા આવી ગયું છે. હવે ઊંઝાનો આપણે આગળનો બ્રિજ ચડવાનો છે. આગળના બ્રિજ સીધો મંદિર બાજુ જાય છે. આ ઊંઝાનો બ્રિજ છે, મંદિર બાજુ જવાનો. આપણે ઉમિયા માતાના મંદિરે જવાનું છે ને, ઉમિયા માતાના મંદિર તરફ જવાનો બ્રિજ છે. મને ખબર નહોતી, પણ મેં મારા ફ્રેન્ડ અમારા જોડે છે ને એને પૂછી લીધેલું. દોસ્તો તમને બધાને તો ખબર છે ઊંઝા શેને માટે ફેમસ છે. ઊંઝા એક તો ઉમિયા માતાના મંદિરથી ફેમસ છે, અને બીજું ઊંઝામાં જીરું વરિયાળીના વેપાર બહુ થાય છે, એને માટે ફેમસ છે. અને ઊંઝામાં રજાઓ છે એટલે મંદિર ફેમસ છે, અને અમારા કુળદેવી છે એટલે ટ્રાફિક ભીડ હશે જ આજે. અંદરથી આપણે અંદર જવાનું છે. હવે જો મેન ઊંઝા ગામ ચાલુ થઈ ગયું છે. હવે અહીંથી 2 મિનિટ મંદિરનો રસ્તો છે. અમે મંદિર દેખાય ને એ મંદિર છે. બહુ વર્ષો જૂનું દોસ્તો મંદિર છે. હું ત્યાં મંદિરમાં જઈને તમને બતાવીશ. કેમેરો એલાઉડ નહીં હોય તો મોબાઈલથી બતાવીશ. જો સામે જે મંદિર દેખાય ને ઉમિયા માતાનું મંદિર છે, અને બહુ વર્ષો જૂનું મંદિર છે. અમે મંદિરમાં આવી ગયા છીએ દર્શન કરવા. પાછળ જો આ ઉમિયા માતાનું મંદિર છે, મસ્ત વર્ષો જૂનું મંદિર છે. અને આ છે આજુબાજુ પરિસર છે. મંદિરના દર્શન કરો દોસ્તો. મસ્ત મંદિર છે, જૂનું એકદમ મસ્ત મંદિર છે. નીચેથી અને આ બધી પરિસર છે મંદિરનું ફરતી બાજુ. આ કેટલા વર્ષ જૂનું છે ખબર નહીં, પણ વર્ષો જૂનું મંદિર છે. આ પરિસર જુઓ. અંદર કેમેરો એલાઉડ નહોતો એટલે અમે માતાજીના દર્શન કરી લીધા છે, અને દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. જો આ ફરતી બાજુ કેટલું મસ્ત મંદિર છે. કોતરણી જોવો, કોતરણી કેટલી મસ્ત છે. અને આ ઉપર જે સીડી છે ને ધજા ચડાવવાની છે. લોકોની માનતા હોય ને ધજા ચડાવવાની હોય ને એની સીડી છે ઉપર. જો દોસ્તો આ છે ને બહારનું મંદિરની બહારનું પરિસર છે. મંદિરની બહારનું પરિસર. આપણે મંદિરની અંદર તો બધું જોઈ લીધું. આ મંદિરની બહારનું પરિસર જો પાછળ મંદિર દેખાય છે, અને આ બાજુ કેન્ટીન ને એવું બધું છે. જુઓ પાછળ મારી પાછળની બાજુમાં, અને પાછળ કેન્ટીન ને એવું છે ને. સામે છે ને આ પગરખા કેન્દ્ર છે. મફતમાં તમારે મૂકી દેવાનું. તમને ટોકન આપે, ટોકન ઉપરથી. અને સામે જુઓ, સામે મંદિર છે. ચાલો હવે અહીંથી નીકળીને હવે પાટણ જઈએ છીએ. આપણે ઊંઝામાંથી મંદિરમાં દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ, અને હાઈવે રોડ ઉપર આપણે રોડ ઉપર ચડી ગયા છીએ. બ્રિજ ચડવાનો છે કે નહીં એ ખબર નથી. આ બ્રિજ નથી ચડવાનો. અમે આવ્યા ત્યારે એટલું 10 વર્ષ પહેલાં એટલું ડેવલપિંગ નહોતું, પણ સમય જતાં ડેવલપ થતું જ હોય છે. એટલે અહીંથી હવે જમણી બાજુ વળવાનું છે આગળ જઈને. તો દોસ્તો ઊંઝા સિટી અંદર મેન બજાર છે. આ મેન બજારમાં અંદર ગરનાળું આવ્યું. ગરનાળાની અંદરથી જઈએ છીએ. આમાં ઓવરટેકની જગ્યા નથી એટલે આપણે ઓવરટેક નહીં કરીએ. સિંગલ લાઈન જ જાય. આ બે બાજુ દુકાનો દેખાય છે ને દોસ્તો, એ બધી જીરું ને વરિયાળીની બધી માર્કેટ છે આખી બે બાજુ. અને આપણે જે હાઈવે આવ્યા ને એ હાઈવે ઉપરથી આમ જાય છે, એ સીધો પાલનપુર જાય છે. આપણે આમ સીધું જવાનું છે. અને આ મેન બજાર છે, માર્કેટ છે. મેન જે માર્કેટ કહેવાય ને એ મેન માર્કેટ છે. અને આ ગરનાળું રેલવેનું ગરનાળું છે. પેલા રેલવેની ફાટક હતી. હવે જુઓ આગળ જો પેલો આપણે હાઈવે આવ્યા ને એ હાઈવે છે અમદાવાદ પાલનપુર વાળો. આપણે એ હાઈવે
થી નીચેથી આગળ સીધા જશું અને પાટણવાળો રોડ લેશું. પાટણનો રોડ. હવે આ પાટણનો રોડ આવી ગયો છે દોસ્તો. આ રોડ સીધે સીધો જવાનું છે દોસ્તો. અમદાવાદ પાટણ હાઈવે ઉપર છીએ અમે અને ડેર કરીને કોઈ ગામ આવ્યું છે. નાનકડું ગામ તો નથી પણ નાનકડું સિટી જેવું છે ડેર કરીને. થોડોક સિટીનો ટ્રાફિક દેખાય છે. આ રોડ ઉપર હું મારી લાઈફમાં પહેલી વાર આવું છું અને આ રોડ ઉપર આવો ને તો ટુ વ્હીલરનો ટ્રાફિક બહુ છે એટલે ટુ વ્હીલરથી હાંચવીને આવવાનું. આ ડેર કરીને કોઈ ગામ છે, નાનકડું નથી, મોટું મધ્યમ છે. ઊંઝા પછી ટ્રાફિક નથી બિલકુલ. હળવો હળવો ટ્રાફિક છે, હળવે હળવે જઈએ છીએ અને રસ્તા અત્યાર સુધીના બધે સારા મળ્યા છે. આશાપુરનું બોર્ડ હતું અને ઉપર તો આગળ એવું હતું કે વેલકમ હેરિટેજ સિટી પાટણ, વેલકમ યુ હેરિટેજ સિટી પાટણ. બિલ્ડિંગો તો મોટી મોટી આવી એટલે કદાચ પાટણ જ હશે, આપણે તો અનુમાન કરવાનું છે. હવે રાણીની વાવ નિર્વા જતો બરાબર જ છે ને, પાટણ રાણીની વાવ મેં નાખી. જોઈ લઈએ એકવાર, કન્ફર્મ કરી લઈએ. ગૂગલમાં મેં તો નાખેલું છે લોકેશન, પરફેક્ટ છે કે નહીં. હા બસ એ જ છે ને. જો દોસ્તો પાટણનો નજારા, પાટણ સિટીના નજારા. જો પાટણનો ટ્રાફિક ચાલુ થઈ ગયો. જો દોસ્તો પાટણમાં જેમ અંદર ઘૂસતા જઈને એમ જૂનું પાટણ ચાલુ થતું ગયું છે. અટાણે જો ગલીઓ હાંકડી થઈ ગઈ છે ને ટ્રાફિક ફૂલ થઈ ગયો, કારણ કે ગલીઓ હાંકડી છે અને પાટણનો ટ્રાફિક હાંકડી ગલીને કારણે વધારે છે. આપણે સીધું જ જવાનું છે. હજી ગલીઓ આગળ જતા હજી ગલીઓ હાંકડી થતી જાય છે. જો હજી આગળ ગલી પાછી હાંકડી થઈ ગઈ અને કારણ કે હેરિટેજ સ્થળ છે એટલે અંદર જૂના પાટણમાં જ રહેવાનું છે. જો પાટણની ગલીઓ તમે જુઓ, પેલા પાટણના પટોળા વખણાતા, હવે ખબર નહીં પાટણના પટોળા વખણાય કે નહીં. મસ્ત મસ્ત આજુબાજુ દુકાનો છે ખરીદી કરવા માટે. જો આ બેને છોડી દઈએ તો ખરીદીમાં આખો દિવસ જતો રહીએ. આ જો પાટણના પટોળા કહેતી હતી ને, એ દુકાન ચાલુ થઈ પાટણના પટોળા ને. જો સામે આગળ ટ્રાફિક જુઓ મિત્રો. હવે અમે રાણીની વાવમાં પહોંચી ગયા છીએ. અમારા સામે આખું ગ્રુપ અહીંયા ઊભું. રાણી વાવ ગાઈડ પણ રાખી લીધો છે બધું સમજવા માટે. ગાઈડ અમને લઈ જાય છે આગળ. વાતાવરણ આ વાતાવરણમાં છે ને તડકો નથી લાગતો ને એટલે સારું છે. હવે આપણે પેલા અંકલ જે ગાઈડ રાખ્યા છે ને એ બતાવશે, એ પ્રમાણે આપણે જોવાનું છે. જો આની બાજુમાં છે, જો પબ્લિક છે, ઠીક પબ્લિક છે. જો આ રાણીની વાવ હવે આવે છે. આ રાણીની વાવ છે. જુઓ ઉપરથી, આ ઉપરથી આવી દેખાય છે રાણીની વાવ. આપણે અંદર જવું ને અંકલ? હા અંદર જવાનું છે. જો ઉપરથી આ રાણીની વાવ આ રીતની છે. જો અમારા ગાઈડ છે. શું નામ છે તમારું? મારું નામ હરિભાઈ ઠાકોર. હરિભાઈ ઠાકોર નામ છે અમારા ગાઈડ છે આજના. એ બધું સમજાવશે. ક્યાંથી છો? અમે છીએ ભરૂચથી અને રાજકોટથી. હા ગુજરાત. સૌથી પહેલા તો આજે આપણે ગુજરાતનું અત્યારે રાજધાની છે પાટણ, ગાંધીનગર. બરોબર. તો ગાંધીનગર રાજધાની છે એવું આ પાટણ સિટી એક ગુજરાતનું રાજધાની હતું. પાટણ એટલે એનો મતલબ શું છે ગુજરાતીમાં શું કહીએ આપણે? પાટનગર, રાજધાની, કેપિટલ. તો આ સિટી એક કેપિટલ હતું ગુજરાતમાં. અને અહીંયા આ પાટણ સિટીની સ્થાપના કરેલી ચાવડા રાજા વનરાજસિંહ ચાવડા, એમનું નામ હતું વનરાજસિંહ ચાવડા. ત્યારે કરેલી 7મી સદી અને 8મી સદીની 747માં. અત્યારે આપણે કઈ ચાલે છે 21મી સદી. તો ચાવડા રાજાએ 200 વર્ષ પાટણની ગાદી ઉપર રાજ કર્યું. વનરાજસિંહ પછી 2 રાજા થઈ ગયા. જુઓ અમે નીચે જઈએ છીએ. અહીંથી આખો વ્યૂ દેખાય છે.
પિલ્લર સાહેબ જૂનો છે. અહીંયા કીર્તિ સ્તંભ કહીએ આપણે, વિજય સ્તંભ કહીએ. હમ. રાજા લોકો આવું કોઈ મોન્યુમેન્ટ બનાવે બેન એન્ટર ઉપર એમની મૂર્તિ હોય. અને રાણી ઉદયમતીની મૂર્તિ છે, પણ મૂર્તિ મળી નથી. આટલો 2 જ બચ્યો છે. તો હવે આપણે નીચે ધીરે ધીરે જઈએ છીએ અને ઘણું જૂનું બાંધકામ છે અને લગભગ આ 30 વર્ષ જેવો ખોદકામમાં સમય લાગ્યો એવું ગાઈડ કહે છે. એકદમ ખાસું ઊંડું છે. જો અમે કેટલા 7 કોઠાની છે. હા, આપણે એક કોઠો જ નીચે આવ્યા ને, પહેલા જ આવ્યા આ પેલો એક કોઠો નીચે આવ્યા છીએ અમે. છે. ચક્ર ગદા પદ્મ. દોસ્તો જો આ સામેની જે ડિઝાઇન છે ને, જે પાટણના સ્પેશિયલ પટોળા વખણાય છે ને, એની પટોળાની ડિઝાઇન છે. અને આ નીચે જે છે ને, ભગવાનના મોટા ભાઈ બલરામ. આ નીચે ભગવાનના 10 અવતાર છે એક નામનો અવતાર માનવાનો, બે નામનો. અને અહીંથી જ ચાલુ થાય. જો આ બધી જ પાટણની પટોળાની ડિઝાઇન છે. હા, અને આ જે છે ને, આ બધા 10 અવતાર છે. આ બધા 10 અવતાર છે ભગવાનના. ચપ્પલ હતા, બૂટ હતા, શૃંગાર હતું, લાલી લિપસ્ટિક, મહેંદી, સ્લીપર પહેરીને બતાવી. જો આ છે ને ભગવાનના 10 અવતાર છે. અહીંથી કેટલી મસ્ત છે. જો એક હું તમને ઝૂમ કરીને બતાવું છું. આ જો કેવું મસ્ત છે. ખરેખર અહીંયા આવું વર્ષ છે, મસ્ત છે. અમે 5મા માળેથી લઈએ છીએ. જો આ બુદ્ધ ભગવાન ગૌતમ બુદ્ધ, કમળ, બુદ્ધ તો હજારો વર્ષથી નહીં પેલા છે. હા, 9મો અવતાર બતાવું છું. 10મો અવતાર આપણે કલ્કી અવતાર જે થવાનો છે. આ બુદ્ધ ભગવાનનો અવતાર છે. આ કલ્કી અવતાર હજી બાકી છે. એમને પણ જો નીચે, હા, બૂટ પહેરેલા છે. હા. બૂટ પહેરેલા નથી. ચપ્પલ પણ બતાવે. અહીંયા શૃંગાર કરતી. અત્યારે કેમ ખબર હશે કે બૂટ ને ચપ્પલ આવશે? આ રહ્યા. ઓહો. હા, આ કલ્કી અવતારમાં જો એ જમાનામાં કેવી રીતે ખબર પડી હશે કે બૂટ હશે ત્યારે? કેટલી કલ્પના શક્તિ. જો આ બૂટ બી પહેરેલા છે આમાં. કલ્કી અવતાર જે હવે દુર્ગા આવવાનો છે. માતા મહિષાસુરને મારે, મહિષાસુર આ દુર્ગા માતા છે પેલા. મહિષાસુર અને અહીંયા ખાલી છે ને, અષાઢ અવતાર નથી, મચ્છા અવતાર, હા. નરસિંહમાં. હશે આમાં કેવું. તો કાન મેં એરિંગ પહેરતી બતાવી, અરીસામાં જોઈને કાજલ લગાડી આ બતાવી. કલ્કી અવતાર જુઓ. કલ્કી અવતારમાં એ જમાનામાં કલ્પના હતી કે શૂઝ પહેરેલા છે આમાં. એમનું વાહન છે નંદીની છે, નંદી. અને શંકર ભગવાનનો પ્રથમ બેઠા હોય. આ શંકર પાર્વતીની મૂર્તિ છે સામે પણ અને શિવરાત્રી છે. અહીંયા બી મૂર્તિ છે. એમના અને લગભગ બધા જ જન્મમાં કઈ રીતે થાય એ રીતે મૂર્તિ બતાવેલી છે. જુઓ, અમારા ગાઈડ સમજાવે છે. આ બાજુ પણ તૂટેલું છે. સામે બી મૂર્તિ છે. આ જો આ જે છે ને, અહીંયા પિલર હતા એવું ગાઈડ કહે છે. પહેલાં એ પિલર અત્યારે ડિસ્ટ્રોય થઈ ગયા છે. અને જે આ વોલ છે ને, એ લોક સિસ્ટમથી પિલર, એની ઉપર લાકડાનું લોક મારેલું હતું ને એનીથી ઊભેલા છે. હવે જો ફર્સ્ટ પહેલા માળથી અમે બીજા માળ તરફ જઈ રહ્યા છીએ. અમે પહેલા માળ ઉપર ઊભા હતા અને પગથિયા જુઓ દોસ્તો, એકદમ પહેલા છે. એકદમ જૂનું બાંધકામ છે. લગભગ 1000 વર્ષથી ઉપરનું. 1000 વર્ષ કીધા ને? 1000 વર્ષ. હા, 1000 વર્ષ જૂનું બાંધકામ છે. અને બનતા એવું કહે છે કે 41 વર્ષથી આ વાવ બનતા. આપણે કોઈ મંદિર બને ભગવાનનું કે અને માતાજીનું, દેવી દેવતાઓનું, તો મેન ગેટ ઉપર ગણવા શું હોય છે? હનુમાનજીની, ગણપતિની સ્થાપના આ કરવાની. રહી. સામે છે ને હનુમાનજીની પ્રતિમા છે. હનુમાનજી બરોબર. આપણે અને જઈએ તો સાથે આપણે શરૂ કરીને આપણું રાઉન્ડ મારીને અહીંયા તો વાવનો હિસ્સો પૂરો થાય, આપણું હા, લાઈફ પણ પૂરું થાય. અહીં યમદેવ છે. યમદેવ નીચે આ હા, આ એમનું વાહન શું યમદેવનું છે? પાડો છે નીચે બસેલો. તો આપણે મૃત્યુથા લેવા આવે છે યમદેવ. પાછળ અગ્નિદેવનું છે સવારી. એમનું વાહન છે ઘેટું અગ્નિદેવનું. તો અગ્નિમાં આપણે એન્ડ થઈએ છીએ. યમદેવ, અગ્નિદેવ. તૂટેલી છે સાહેબ, થોડી હા. ડેમેજ છે. પણ આવી મૂર્તિ તમને 4 આસમાને ઘણી જગ્યાએ જોવાની મળે. ચતુર્ભુજ કહેવામાં આવે. 1, 2, 3, 4 કોષ બધા બહુ છે. આપણા કૃતિ છે. અને આ શનિદેવ છે. આપણે શનિની પનોતી નથી હોતી બરાબર. હા, હા. 7 વર્ષની, અઢી વર્ષની. નીચે શનિદેવ. બેક લગ. હા. તો હનુમાનજીને શનિદેવે દબાવી દીધા. સોરી, શનિદેવને હનુમાનજીએ દબાવી દીધા. મોટી છે 7.5 વર્ષની. શનિદેવની આપણે પૂજા કરવાની થોડી પીડા ઉઠી. કોતરણ કામ જો, કોતરણી કેટલી બારીકાઈ છે એ જમાનામાં.
આનો પથ્થર હતો ને હા. સેન્ડસ્ટોન હતો એટલે આ હા. ખરી ગયો. આ જો જુઓ કતરણ વ્હાઈટ માર્બલ વાપર્યું ને હા, એવું હા. એવું હતું. આ જે ચૂના પથ્થર કહીને સેન્ડસ્ટોન એમાંથી બનેલું છે એનું જો. અને ગાઈડ અમારા બહુ સારા છે, બહુ મસ્ત સમજાવે છે. હા રેતીઓ પથ્થર સેન્ટન હશે ને અમારી બાજુ બહુ મળે. આ ખરી ગયો. બધું એનું જ કામ કર્યું તો ત્યાંથી લાવે. હમ. અહીંયા સાહેબ એક ફોર્મ્યુલા બતાવ્યું છે blueprint. હમ. આ લોકોએ એક નકશો બનાવેલો છે વાવનો. આની પથ્થર કરેલું છે. એક અહીંયા છે, એક ત્યાં છે. વાવ વાવ એટલે હા, હા. આ ગ્રાઉન્ડ હા વાવ એટલે એક ઉલટું મંદિર છે, ઊંધું મંદિર. આપણે જે પોળું મંદિર ઉપરથી શિખર થાય. હમ. ઉપરથી પોળું છે એટલે નીચેથી શિખર થાય. તો આપણે નીચેથી આ ચોથા માળ ઉપરથી પણ ચોથો છે. એક સભા મંડપ છે. ચોથા માળ પર સેન્ટરમાં. હવે આ ત્રીજો માળ આવ્યો ને, આ પાંચમો છે. આ પાંચમો? ચોથો છે. હા હા. હવે આમ તમને ખ્યાલ ના આવે ઉપરનું કોર્નર છોડી દો, બીજા કોર્નરથી બનાવવાનું. હમ. આ નીકાળું છે ને ત્યાંથી કરો. એક, બે, ત્રણ, રેલિંગ લગાવી. આ ચોથા, આપણે ચોથા ઉપર છીએ. અર્થાત જ્યાં ગામ હોય તો ગામવાળા પાણી લેવા ક્યાં જાય? કૂવા ઉપર. તો રસી બાલ્ટીથી પોલીસ સિસ્ટમથી ત્યાંથી કૂવા ઉપર ખેંચી. 1000 વર્ષ. આ જે ઉપરનો ગ્રાઉન્ડ છે ત્યાંથી. 27 મીટર 64 મીટર વાવ લાંબી છે, 20 મીટર પહોળી છે. ગામવાળા ત્યાંથી પાણી ખેંચે. વટે માર્ગો આવતા જતાં આપણે 500-200 વર્ષ પાછા જઈએ તો મોટર ગાડીની સુવિધા નથી. લોકો બહાર જવું હોય તો ઊંટ ગાડી, બેડ, ઘોડા ગાડીનો ઉપયોગ કરતા અને ચાલીને જતા હતા. એટલે અમને વટે માર્ગો સામે નીકળે છે, પાણી પીવું છે તો તમે આરામ કરો છો, 1-2 કલાક આરામ કરી શકો. લાઈટ રોકો તો રોકાઈ શકો. 1-2 માણસને 100-200 માણસ રોકાઈ શકે. મતલબ અહીંયા પાણી છે સર, હા હા. તો અહીંયા બેસી શકો છો. એ લેવલ સુધી પાણી છે, પેલા માળ પર બેસવાનું. દરેક ફ્લોર પર આરામ કરી શકો. સોની પર ફોટો છે ને, આ ફોટો છે અહીંથી નવીનો આ બે જણ અહીંથી બે પડી ગયા. સામે દોસ્તો આ આવો. સોની નોટમાં જે ફોટો છે ને અત્યારે એ આ ફોટો છે. સામે વિષ્ણુ ભગવાન સુતા છે શેષ નાગ ઉપર. ત્રણ દેખાશે. હમ શેષ સૈયા પર વિષ્ણુ ભગવાન. હમ હમ. નીચે જઈશું ને પહેલા માળ પાતાળ લોક જોવામાં આવશે, સમુદ્ર લોકો. બીજા માળા ગયું પાસે ત્યાંથી પૃથ્વી લોક, આ આકાશ લોક. પાતાળ લોક, ભૂમિ લોક, સ્વર્ગ લોક, ત્રણેય લોકનું અલગ અલગ શેષ નાગની નીચે છે. તમને દેખાતું હોય તો જો વિષ્ણુ ભગવાન સૂતા છે એકદમ બારીમાંથી પાછળ શેષ નૈયામાં સૂતા એવું લાગે છે. જુઓ. ઇન્દ્ર ભગવાન કોર્નર. હમ હમ. 10 અવતારમાં રામચંદ્ર છે, રામ અવતાર. ધર્મ હા, હા. ભગવાન કરવા રામ ભગવાન. આ વિષ્ણુ ભગવાનનું વામન આ વામન અવતાર. ત્રણ ટકા એનું નામ હતું. વામન અવતાર આપશા બતાવી. એ પાછા બુદ્ધમાં જ હતા. હા બુદ્ધ જેવું બુદ્ધ. આ નાગ કન્યા છે, વિષ કન્યા. હમ હમ. આપણે પેલું રાજા લોકો વિષ કન્યા રાખતા તો કોઈને મારવા માટે એનું વિષ્ણુ ભગવાનનો ઘણા અવતાર છે. હા એના કશ્યપ રાક્ષસ હતા ને, પૃથ્વી માતાને પતાળને લઈ ગયા એ ટાઈમે વિષ્ણુ ભગવાન સુવર રૂપ લઈને પૃથ્વી બહાર કાઢી. આની મૂર્તિ છે, પૃથ્વી લઈ બતાવે છે. શરીર આપણા જેવું છે, મોં સુવર જેવું. આપણે વિષ કન્યા બતાવે. આ વિષકન્યા બાજુમાં. આગળ છે વિશ્વામિત્ર ઋષિનું તપોભંગ કર્યું. મેનકા નામની અપ્સરા. હા. એ નીચે પેલ- દાઢી પકડી છે. હા. વિશ્વામિત્ર ઋષિ છે, મેનકા અપ્સરા છે. હમ હમ. એના આગળ છે 20 હાથવાળી મૂર્તિ છે. સામે પાર્વતી, અહીંયા શંકર ભગવાનનું રૂપ કહેવામાં આવે છે, મહાકાળ ભૈરવ. મહાકાળ રૂપ. હા, મહાકાળ ભૈરવ. હા એમનું વાહન છે ભૈરવનું પુત્રો છે. નીચે દેખાય છે ડોગ. આગળ વિષ્ણુ છે. પેલા ઋષિ મુનિ છે, ભગીરથ ગંગા મૈયાને લાયા હતા હા. ને. ચક્ર ગદા વિષ્ણુ ભગવાન. પેલી વિષ કન્યા છે તો સાપને સંસળીને પોઈઝન લેવું એનું જરૂરી છે. ઉપર જો શૃંગાર કરતી અંબોળો બાંધે છે, વાળ હા. અપ્સરા. વચ્ચે પાર્વતી માતાની કમંડળ, હા, હા. દર્પણ કન્યા. આ અલગ અલગ શૃંગાર કરતી અપ્સરાઓ બતાવી છે. હમ હમ. સીધા વચ્ચે બારીમાં શેષ નાગ ઉપર સુતા પદ્મનાભ. શેષ લઈ ગયું. જો આ છેલ્લો માળ આવી ગયો છે, અહીંથી હવે નીચે જવાની મનાઈ છે. વચ્ચે બારીમાં ઝૂમ લીધું. જો નહીં. અહીંથી હવે નીચેથી વ્યૂ જુઓ. ત્યાંથી બહાર નીકળીને આપણે ઉપર સુધી દેખાય છે. રેલિંગ મારી હા હા. બહાર નીકળી. હવે સામે જુઓ ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશ જોડા આગળ આવે. હા હા. દાઢીવાળા ઉપર ખૂણામાં ને? હા ખૂણા દાઢીવાળા છે. બ્રહ્મા બી એમનું હા. નામ છે. પછી એક આ વિષ્ણુ. ભગવાન પાર્વતી માતા છે. આ બાજુ વિષ્ણુ ભગવાન હા. છે. ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશ. આજે 3 બારી બતાવેલી છે ને માટેની. અહીંયા પાણી ભર્યું છે હા. આ લેવલ સુધી. તો એ આરેક માળ ઉપર તમે જઈ શકો. અચ્છા અચ્છા. ત્યારે તો માણસ હારું એટલે અત્યારે જવાય એવું નહીં. આ બાજુ ત્રણ ગણપતિ દાદા છે કોર્નર ઉપર. હા. ફૂલ તૂટેલી બારી.
એમને બે પત્ની છે, દ્વિસતી એમની પત્ની છે ભોજમાં. આ બાજુ છે લક્ષ્મી માતાની છે. હા છેલ્લે પિલર ભંડારી છે, દેવોના નાણા મંદિર ભરવાડ. ગણપતિ દાદા, લક્ષ્મી માતા, પિલર ભંડારી. બધા જ દેવી દેવતાના મંદિર મૂર્તિ છે. ભગવાનના જુઓ નીચેથી ઉપર સુધી 24 અવતાર. સામે છે જે ચક્રા ગદા દેખાય છે ને, નાની છે ને એની ઉપર ચક્રા ગદા હોય ખ્યાલ આવે કે આપણે વિષ્ણુ ભગવાન. માર મૂર્તિ સામે છે, માર મૂર્તિ અહીંયા વિષ્ણુ ભગવાન. એટલે વિષ્ણુ ભગવાનના 24 અવતાર હજી થવાના છે. રૂપ કહેવામાં આવે સવારના. હા હા નીચે આપણે 64 દેવી કહીએ છીએ, 64 યોગીની. લક્ષ્મી સાથ છે, બધી સામે છે. 64 દેવી છે, 64 યોગીની કહીએ છીએ. નીચે મૂર્તિ બતાવી છે અપ્સરાનો રૂપિયા 27 નક્ષત્ર. એવું કે અત્યારે બાબા નક્ષત્ર આવે છે ને, મોટા નક્ષત્ર, સાથી નક્ષત્ર, ગોવા નક્ષત્ર, આ બધા નક્ષત્રો બતાવે છે. પાણી તો અહીંયા આવતું જ નહીં. વરસાદ હવે વધારે વરસાદ આવે તો અહીંયા સુધી આવે, બસ એનાથી આગળ નહીં. દરેક પિલરમાં આપણે પૂજા પાઠ કરીએ ને, સામાન બધા હા. કળશ પૂજા પાઠનો સામાન છે. આ લાકડાનો બાજો છે, માટલું. માટલાનું છે. આ માટલી ઉપર હંડોણી છે રીંગ. એના પર આ કળશ મૂકેલો છે. કળશ ઉપર આપણે પૂજામાં કપડું મૂકીએ છીએ. કપડું સાડી બોર્ડર છે. પૂજામાં આપણે પાન પત્તું મૂકીએ, આસોપાલો મૂકીએ. આ પાનનું પત્તું છે, તોરણ છે, આ માળા છે. અંદર દરી લગાવવા આવે છે. ઘર આપણે ઘરમાં બોરી આપતા કીર્તિ દૃષ્ટિ સાઉથ બાજુ આવું બોલાવી આપણે અત્યારે મકાન બનાવીએ તો મેન એન્ટર આપણે ગણપતિની સ્થાપના કરીએ. ઘરમાં નજર ના લાગે, બોરી હાથમાં ના લાગે, કીર્તિ મૂકવામાં આવે છે. આ એક રાક્ષસ છે જે ભીમે વધ કરતો મહાભારતમાં હા દ્રૌપદીની સાથે એને હા. શક્તિ કરી. દ્રૌપદી એને શ્રાપ આપેલો છે કે 1000 વર્ષ પહેલાનું આવું વાવ મંદિર હશે તો તારે ભારું પાડવાનું. ચારે પિલ્લરનો એના પર ભાર પાડવાનો, 12 હા. વખત લોડિંગ. મહાભારતમાં ભીમે અને કીચક કીચક નામનો રાક્ષસ. કીચક આ કીચક હતો ને પેલો ડોકું કાપી નાખ્યું હતું એ. જો દોસ્તો સામે જે હું ઝૂમ કરીને બતાવું છું ને એ વિષ્ણુ ભગવાન સૈયામાં બેઠા છે એ બધા દેખાય છે સામે જુઓ તમને ઝૂમ કરીને હું બતાવું છું સામે એકદમ બારીમાંથી એકદમ સામે દેખાય ને હવે અમે રાણીની વાવ જોઈને નીકળ્યા છીએ. અત્યારે આવ્યા ત્યાં એના કરતાં બીજા રસ્તેથી જઈએ છીએ કારણ કે અમારે છે ને જમવાનું છે. કોઈ અમારા ફ્રેન્ડે રેકમેન્ડ કરેલું હોટલ ગ્રાન્ડ કંઈક પિયાનો કે એવું કંઈક છે હોટલનું નામ. એટલે હોટલે જઈએ છીએ જમવા માટે અને જમી અને પછી અમારે જે જગ્યાએ જવાનું છે ને રાજસ્થાન રાણકપોર હિલ રિસોર્ટમાં અમારે જવાનું છે. અહીંયા કોઈ ગ્રાન્ડ પિયાનો કરીને હોટલ છે ત્યાં ઊભા છીએ અને હવે આવીને બેઠા છીએ. ઓર્ડર આપવાનો બાકી છે. આ જગ્યા છે અમારી. જુઓ મિત્રો અમે પાછળ જે હોટલ દેખાય ને ત્યાં લંચ પતાવ્યું છે. આજનો બ્લોગ અહીંયા સુધી જ અને હવે પછીનો બ્લોગ બીજા બ્લોગમાં ચાલુ કરીશું અહીંથી રાણકપુર સુધીની સફર. તો અહીંયા તમને બાય બાય. આશા કરીશ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો મારા વિડીયોને મારા બ્લોગને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા બાય બાય. જય શ્રી કૃષ્ણ.